આટલા બધા વિમાન. સતી, તમારા પિતાજીએ કનખલની અંદર હરિદ્વારથી 2 કિલોમીટર જ્યાં અત્યારે કુંભનું મેદાન છે એ જગ્યા ઉપર બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. મારા પિતાજીએ યજ્ઞનું આયોજન કર્યું છે એમ તો ચાલો જલ્દી તૈયાર થાવ, આપણે અહીંયા કેમ છીએ? સતી, પત્રિકા આવી છે. હવે એમાં પત્રિકાની શું જરૂર હોય? મારા બાપના ઘરે પ્રસંગ હોય ને એમાં હવે પત્રિકાની રાહ જોવાની હોય? હમણાં ફોન કરું ને પૂછી લઈએ આપણે. પત્રિકા કે આ હિમાલયના તમારા રસ્તા તો જો કેવા આબડ ખોબડ છે, અહીંયા કોઈ પોસ્ટમેન આવતો હશે આટલે સુધી? જો આપણી જગત વ્યવહારની અને શિવની વાત છે હો, આ જ્યાં આપણને લાગુ પડતું હોય ને આપણે લઈ લેવાનું. અને શિવ અને સતીનું જે ચરિત્ર છે ને એમાંથી પણ આપણને જે સારું લાગે એ આપણે લઈ લેવાનું. સતી કહે છે, ભગવાન સ્વામીન, પત્રિકા એક ના આવી એમાં આપણે પ્રસંગમાં નહીં જવાનું? તમને વળી આટલું બધું ઓલું? ના ના સતી, મને એવું કાંઈ છે નહીં, પણ પત્રિકા ના આવી હોય તો ન જવાય. કંઈ ના હોય જવાય, આપણે જવું છે, ચાલો હું તૈયારી કરું છું, તમે તૈયાર થાવ. ના સતી, હું નહીં આવું. આ જ્યારે ગંભીર શબ્દ સતીના કાનની અંદર પડ્યો ને ત્યારે સતી વળી પાછા આવીને આસન ઉપર બેઠા છે. કેમ તમે ના પાડો છો? અને ત્યારે મહાદેવજી વાત કરે છે, સતી સાંભળો, તમારા પિતાશ્રીને જ્યારે પ્રજાપતિત્વ મળ્યું ત્યારે એ દેવતાઓની સભામાં મારે અને એમને થોડું વૈમનસ્ય થયું હતું, થોડો દ્વેષ થયો હતો. સતી, હું એક શબ્દ પણ બોલ્યો નથી, મેં કાંઈ કીધું નથી એમને, પણ એમને મને ન કહેવાના શબ્દો કહ્યા હતા. એ છતાંય મેં એમને કાંઈ કીધું નથી, પણ એ બાબતથી એમણે મારી સાથે વેર બાંધ્યું છે. પ્રભુ, તમે ઘણી બધી કથાઓ મને સંભળાવી છે. તમે જ મને કીધું છે કે ભાઈના ઘરે, બાપના ઘરે અથવા તો ક્યાંય કથા થતી હોય ત્યાં કોઈ પણ પ્રકારના આમંત્રણની જરૂર નહીં, જવાય. સતી, મેં જ તમને કહ્યું છે પણ તમે ત્રીજી લાઈન ભૂલી ગયા. બાપના ઘરે, ભાઈના ઘરે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો આમંત્રણની જરૂર નહીં, જતું રહેવાય. પણ વેર ન હોય તો. આપણે તો કાંઈ વેર કર્યું નથી, એમણે સામેથી વેર કર્યું છે ને આપણને આમંત્રણ મોકલ્યું નથી. હવે એ બધી વાતને મૂકો ને તમે, આપણે જઈએ. હું મારા પિતાશ્રીને ઓળખું છું, તમે ચિંતા ના કરશો, હું મનાવી લઈશ, એ બધું પતી જશે. શિવ કહે છે, ના, એવું ન કરાય. એ તો કઈ વાંધો નહીં, આમ જો તમારે ના હોય તો કઈ નહીં, હું તો જવાની છું. આપણો વ્યવહાર હો. અને ભગવતી સતીએ નિશ્ચય કરી લીધો છે. મહાદેવને જો કે ખબર હતી. સતીએ તૈયાર થયા છે, સામાન થોડો ઘણો સાથે. કૈલાસની આડા 2 વૃક્ષ ઊભા છે, સુંદર મજાનો દિવ્ય દ્વાર, દરવાજા સુધી ગયા. સતી પાછા આવ્યા. તમને કહું છું, હાલો મજા આવશે, પછી કહેતા નહીં, બીજી બધી ચિંતા ના કરશો, હું છું. મહાદેવે કહ્યું, ના, મારે નથી આવું. વળી પાછા 2-4 ડગલા ચાલીને સતી પાછા આવ્યા. એ તમને કહું છું, આમ સાંભળો ને, હાલો મજા આવશે. ભૂલી જાઓ ને, આવું બધું શું બધું યાદ રાખો. મહાદેવે કહ્યું, સતી, મારે આવવું નથી, તમારે જવું હોય તો જાઓ, જવું હોય તો જાઓ, એવું કહી દીધું. બેનો પાછા ના પકડવાના હોય ને, એ જ શબ્દો પકડીને ત્યાંથી આગળ ચાલે. આ સ્વભાવ હોય. વાત કંઈક ચાલતી હોય અને ક્યાંક પહોંચાડે, છેલ્લે એનો આરો જોવો ને તો કોઈ મેળ જ ના રહ્યો હોય. હું જઉં છું, હવે પાછી નહીં આવું. મહાદેવજીએ મનમાં વિચાર્યું, મને ખબર છે કે તમે પાછા નથી આવવાના. ડગલા ભરવાની શરૂઆત કરી. દરવાજો જ્યાં ઓળંગ્યો, મહાદેવ ઊભા થઈ ગયા છે. સતી, ઊભા રહો. જાઓ છો? હા,
જઉં છું, હવે પાછી નહીં ફરું. અને મહાદેવે પોતાના ગણોને આજ્ઞા કરી શાકિની ડાકિણી બ્રહ્મરાક્ષસ વૈતાલાદી ભગવાનના જેટલા પણ ગણો હતા એ બધાયને તૈયાર કર્યા છે. લાખોની સંખ્યામાં શિવના ગણો ભગવતીની સાથે જોડાયા છે. હુંકાર કરતા 1000 સિંહ હિમાલયનો ડુંગરો ચડીને ઉપર આવ્યા છે અને બધાયના ગળાની અંદર નાકની અંદર સોનાની સાંકળો બાંધેલી છે, એકબીજા સાથે ગૂંથાવા લાગી છે અને સુંદર મજાનો દિવ્ય રથ આકાશમાંથી ઉતર્યો છે. અને કીધું છે સતી સાંભળી લો, દક્ષને પણ ખબર પડવી જોઈએ કે તમે કોઈ સામાન્ય નથી. આ હજારો મારા ગણોની સાથે 1000 સિંહના રથ ઉપર આરૂઢ કરી અને સતીએ ડગલા દીધા છે. કાટ 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 રથ ચાલવા માંડ્યો. જય 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 ગિરિવર રાજ કિશોર. આગળ ભૂત, પછી પ્રેત, પિશાચ, ડાકિની, શાકિણી, બ્રહ્મરાક્ષસ વૈતાલાદીથી આખો સમૂહ એક સાથે અને માય વળી પાછા સિંહની ગર્જનાઓ. 1000 સિંહ ક્યારેય એક સાથે હોય નહીં, સિંહના ટોળા ના હોય, પણ આ સિંહની ઉપર સવારી કરવા વાળી દુર્ગતિ નાશિની દુર્ગા જય 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 જય. કાલ વિનાશિની કાલી જય જય. ઉમા રમા બ્રહ્માણી જય જય. રાધા સીતા રૂકમિણી જય જય. ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती है शिति कंड कुटुंबिनी भूनि कुटुंबिनी भूनि कृते जय 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 हे महिषासुर मर्दिनी रम्य कबरदिनी शैल सुते मां. ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે, જાણે કોઈ મોટું દળ કટક. સુરવર વર્ષિણી દુર્ધર ધર્ષિણી દુર્મુખ હર્ષિણી હર્ષરતે ધનુજની રોષિણી દિતિ સુત રોષિણી દુર્મત સોષિણી સિંધુ સુતે. હજારો સિંહોના હુંકારની વચ્ચે જગદંબાએ કણખલના કુંભ પ્રદેશની અંદર યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો છે. દક્ષ પ્રજાપતિની બધી સેના આગળ ઊભી રહી છે. એ લોકોને એમ લાગ્યું કે જાણે કોઈ મોટું દળ કટક લઈ અને યુદ્ધ કરવા માટે આવી રહ્યું છે. અને માએ રથમાંથી ધીરે 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 એક એક પગને નીચે મૂક્યો છે. એવા લાગે છે માં ऐ जगदम्ब मदम्ब कदम्ब वन प्रिय वासिनी रासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्य गते मा मधु मधुरे मधु कैटभ भंजिनी कैटभ गंजिनी रासरते मा जय 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 हे महिषासुर मर्दिनी रम्य कबर्दिनी शैल सुदेवा. जगदंबानो यज्ञशाळाમાં પ્રવેશ. બધાય દેવતાઓને માં મળે
વંદન કર્યા છે, બધાય દેવતાઓએ સતીને વંદન કર્યા છે. મહારાજ દક્ષ ઉભા છે. સતીએ પદાર્પણ કર્યું પિતાની સામે. પિતાએ મોઢું ફેરવી લીધું છે. હશે કંઈક કામમાં હશે એમ કરી સતી મહેલની અંદર ગયા છે. માને મળ્યા છે. બેટીને સતી રોઈ છે. માં, આવડો મોટો પ્રસંગ અને મને તારી સૌથી લાડકી હું અને મને આમંત્રણ નહીં. તું તારા બાપના સ્વભાવને તો જાણે જ છે ને, તને ખબર છે કેવો સ્વભાવ છે. દરેક માં આ જ શબ્દ કે મળી છે. અહીંયા વરાળ કાઢી છે. માએ જગદંબાએ કીધું છે, માં ભલે હું રજા લઉં છું, દીકરી હવે આવી છું તો રોકાજે, તારો વ્યવહાર લઈને જજે. સતી વળી પાછા યજ્ઞશાળામાં આવ્યા છે. હમણાં પિતાજીનું ધ્યાન હતું નહીં, પણ હવે પિતાજીની સામે ચાલી છે. વળી પાછા દક્ષે મોઢું મચકોડ્યું. આ સતીનું સ્થાન ગણપતિ, માતૃકા, યોગિની, મધ્યપીઠ, વર્ધિની, ગ્રહ, 9 ગ્રહો બેઠા છે પોતાના સશસ્ત્ર સરંજામ સાથે. ઈશાન ખૂણાની અંદર આ બાજુ ભગવાન બટુક બિરાજમાન છે. વાસ્તુ નારાયણ સાક્ષાત. એની બાજુમાં અભિષેકની પીઠ, યજ્ઞશાળા 16 સ્તંભોની મધ્યમાં. અને ઈશાન ખૂણાની અંદર મારા મહાદેવનું સ્થાન નહીં. અને સતીને ધ્રાસકો પડ્યો. મહાદેવ સાચું કહેતા હતા, ન જવાય. જ્યાં જમાઈનું માન ન હોય ને ત્યાં દીકરીનું માન ન રહે. મહાદેવે મને સમજાવી હતી, મને કીધું હતું, મને ના પાડતા. પોતાના પતિનો અનાદર થયો અને સતીથી રહેવાયું નહીં. બધી મર્યાદાઓને ભગવતીએ જગદંબાએ મૂકી દીધી. હાથ લાંબો કર્યો. ધ્રુજતા ધ્રુજતા દક્ષની સામુ આંગળી લાંબી કરી છે. એ દક્ષ, સાંભળ. કોણ છે તું? મારા મહાદેવનો અનાદર કરે છે. ઓળખે છે તું એને? કોણ છે? જટા કટા હસા ભ્રમં ભ્રમૌ નિલિપ્ત નિર્ઝરી વિલોલ બીજ વલ્લરી વિરાજમાન મૂર્ધનિ ધગટ 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 જ્વલલ લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમા. દેવોનો દેવ, અવઢરધાની આશુતોષ, જીવ માત્રનો પિતા છે મહાદેવ. આ જન્મમાં તું મારો પિતા એવો મારે તારે સંબંધ, એટલે હું મારી દીકરી તરીકેની મર્યાદાને છોડી શકતી નથી. પણ હવે તારા થકી જે શરીરનો જન્મ થયો છે એ મારે ના જોઈએ, પણ આનું પરિણામ તારે ભોગવવું પડશે. એમ કરી અને સતીએ યજ્ઞ નારાયણને પ્રાર્થના કરી, આ જીવનમાં મન કર્મ અને વચનથી શિવ સિવાય બીજો જો આ શરીરનો કોઈ ધણી કે સ્વામી ના હોય તો હે અગ્નિ નારાયણ, આ મારા શરીરને હું તને સુપ્રત કરું છું. આન જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો છે. આન ભગવતી ઝાલ ઝાલ ઝાલ